ઉઠીને આવી ગયા અહીંયા બારે તો નાસ્તા પાણી કરી લઈને જવાનું સાઈડ ઉપર જેકેટ લઈ લીધું હોય ટાઈટ ન હોય એટલે શરદી થઈ ગઈ કાંઈ નહીં બોલો નાક બંધ થઈ ગયું આઈસ્ક્રીમનો ખાધું ને એમાં સાઈડ તો કે ભાઈ દીધું આઈસ્ક્રીમ બધા ખવાઈ ગયું ચાલો મળીએ હવે સાઈડ ઉપર આજે પહેલાં દુકાન જઈશું દુકાનથી સાઈડ ઉપર તો નાસ્તો કરી નીચે જઈને નાસ્તો કરી અને જઈશું સાઈડ ઉપર એટલે દુકાન જઈશું દુકાનથી સાઈડ ઉપર તો ક્યાં જવાનું તો આપણે નથી ખબર હાલો ને સાઈડ ઉપર મળી તમને આપણે પોગી ગયા અહીં ને ઠેલો તમે જોઈએ કો ઠેલો લઈને આવી ગયા છીએ અને લેપની વાટી લેફ્ટ આવી જાય એટલે પછી જઈશું આપણે 7મા માળે અહીંયા વાયરિંગ ન કરવાનું વાયરિંગને લાઇટો ન મારવાનું પ્રોફાઇલ લાઇટને આવું તો સદેમ લીધે ને આમ અવાજ ન નીકળતો ફૂલ એટલી ઠંડી હવા હે હલો પોગી ગઈ લિફ્ટ આપણી જોઈએ કોઈ લિફ્ટ આપણે આવી ગઈ તો હલો ભાગી હવે અંદર લિફ્ટમાં આપણે આવી ગયા અને ઘર નાખી આપણે હાથમાં મારનું તો હાથમાં મારા પોગી તમને બતાવું તો ત્યાં લાઇટોને મારવાનું પ્રોફાઇલ લાઇટને એવું છે આમાં લાઇટોને એવું એ પ્રોફાઇલ લાઇટને એવું પ્રોફાઇલને હું કે ઓપન મારવાની બધી લાઇટો એમ મારવાની અહીંયા તો એને ઉપર જઈને બતાવો ટાઈમ મળશે વિડીયો ઉતારશે આપણે જેટલો બને એટલો બરાબર ને તો ચાલો ઉપર જઈને મળી તમને તો બી હાથમાં મારે ને ફ્લેટ તમે જોઈએ કહો ફ્લેટ બંધ છે અત્યારે પપ્પા ચાવી લેવા ગયા છે તો ચાવી લઈ લે એટલે પછી આપણે જઈશું અંદર આમાં તો એમાં લાઇટો ન હોય તમે જોઈએ કે પટ્ટી ન હોય ને એને લાઇટો ચોંટાડવાની છે પટ્ટી છે ને આમાં લાઇટો છે એટલે બતાવી એમ ખાલી ચાવી આવી જાય એટલે તો તમે પટ્ટી જોઈ શકો ને પટ્ટી છે ને એ લાઇટો આમાં ચોંટાડવાની છે લાઇટ છે ને પટ્ટી એમ ચોંટાડી દેવાની એટલે અરખી પડે અને આચે ખાંચો હોય ને પ્રોફાઇલનો હોય એ તો એ પીઓપીએમ ખાંચો હોય ને એમાં ચડાવવાની પટ્ટી બરાબર લાઇટ હોય રે લડકો પ્રકાશ પડે ને આડા આવડું વહી જાય એટલે આપણે ખોલી નાખો બહારનું બોર્ડ અને બેલ સ્વિચ છે ને એ જબરી રાખીએ આપણે એટલે પપ્પા અંદર વાયરિંગ ચેક કરી નાખે એમાં વાયરિંગ કેટલા આવતા હોય સિંગલ વાયર એટલે એમાં જોવું પડે જ્યાં પાવર આવતો હોય ને એ બેલનો વાયર હોય પછી એ જગ્યાએ બેલમાં રમે ને હેલું પડે આપણને તો વાયરિંગ ચેક કરે બેલની તો આ બધા પંખા કાઢી રાખ્યા હે તો આ બધા પંખા ને આપણે ફિટ કરવાના હે પહેલાં લાઇટોને મારી દઈએ પછી પંખા ફિટ કરશી અને ગીઝરનું બોક્સ તમે જોયો કોઈ તો ઓલા કંપનીવાળા ફિટ કરી જાય આપણે કાંઈ કરવાનું ન આવે તો આ ત્રણેય પંખા ફિટ કરી નાખશી અને આ છે BLDC પંખા એટલે રિમોટવાળા પંખા આવે ને રાખો અલગ જ સેટઅપ હોય તમે જોઈ શકો એમ ચાલો પહેલાં લાઇટો મારી દઈએ પંખા ફિટ કરી દઈ તો મિત્રો લાઇટોનો મરાઈ ગયો પંખો એક ફિટ કરી દીધો હોય રસોડામાં આ પંખો તમે જોઈ શકો કેવડું મોટી સાઇઝ આવે નાના પંખા કરતાં થોડુંક મોટી આવે નોર્મલ પંખો આવે નહીં તો હવે એ રસોડામાં થઈ ગયો ને હવે અહીંયા કરવાનું હોલમાં આપણે તો હાલો હોલમાં એને પપ્પા ઓલો પાઇપનું ફિટિંગ કરે હરખું માપ લઈને એ થઈ જાય એટલે આપણે હોલમાં લઈ લઈને ઘોડોને એવું રાખી દીધું છે અંદરના રૂમ ને એમાં પંખા ફિટ કરવાના છે ચાલો હોલનો પંખો ફિટ થઈ ગયો છે અને આ તમે જોયો કહો આપણે 10,000 વાળો જે બતાવ્યો હતો ને આન પેલા બ્લોગમાં એકમાં કે પંખા મોંઘા આવ્યા એ બધા એ પંખા આવ્યા તો રસોડામાં થઈ ગયો હોલમાં થઈ ગયો હવે આપણે વારો છે આ રૂમમાં આગળ રૂમમાં જઈશું આપણે રિમોટથી ચાલુ ચાલે રિમોટ હમણાં આવે ને તો જોઈશું ટાઈમ મળે તો આપણે ચાલુ કરશી અને કેવો પંખો જોઈ લો ગમે તો કહેજો આમાં કેવો હોય મને કહેજો આમાં આપણે હોલમાં પંખો ફિટ કરીને આવી ગયા રૂમમાં અને રૂમમાં પંખો ફિટ કરી નાખ્યો બ્રાઉન કલરનો અને ત્રણેય રૂમમાં બધા પંખા હરખા જ છે બરાબર ને આ ઓલા બધા હજી બહાર નહોતા ને રાઇટમાં તો આપણે જોઈએ કોઈ એક રૂમમાં પંખો ફિટ કરી નાખ્યો છે અને હવે આપણે જઈશું બાજુના રૂમમાં પપ્પા બાજુના રૂમમાં પંખો એક લઈને ગયા છે એટલે સેટ ઉપર એક જ પંખો પડ્યો છે ડિઝાઇન તમે જોયો કેવી લાગે કયો કોમેન્ટમાં અમે બીજા રૂમમાં પંખો ફિટ થઈ ગયો ઓલો રૂમ તમને બતાવી બીજો હતો અરીસાવાળો જો આમે હતો નહીં તો બીજો રૂમ મેં તો આમે પંખો ફિટ કરી નાખ્યો છે કરવાનો આન પછીનો રૂમ બાજુનો રૂમ ને એમાં કરવાનો એટલે મેં પંખો ફિટ કરી નાખી બીજું આમે બાકી પંખા ફિટ કરી નાખી પહેલાં હવે એનો કોતરો અહીંયા હા બધું સામાન એમને હોય તો એ પંખા બધે જ આવા જ છે સમ ટુ સમ બધે ત્રણ હરખા છે હાલો પંખો ફિટ કરી નાખેલો રૂમનો જોઈ લે કઈ રીતે કેવો થાય છે ફિટ કરી નાખી પંખો ફિટ થઈ ગયો ત્રીજો પંખો રૂમનો બરાબર ને અને આ મંદિર છે આ મંદિરવાળો રૂમ છે તેમાં પંખો એક આ ફિટ થઈ ગયો છે આ બધું એક લેમ્પ ચડાવવાનું ઓલી બાજુ આ ઓલ્ડ રૂમ છે ને એમાં ચડાવી પંખો જો એક થઈ ગયો બારે બે થઈ ગયા આ એક રૂમમાં અને ઓલા રૂમમાં બે પંખા ફિટ થઈ ગયા અને હવે આપણે જઈશું ઘર બાજુ જમી લઈએ એટલે જમવા જઈશું આપણે થઈ ગયા એટલે પહેલાં જે ઘર બાજુ જમી લઈએ પછી એટલે આપણે નીકળી ગયા ને હવે કામ પૂરું થઈ ગયું છે હવે જમવા જઈશું જમીન પછી આવશે પાછા અને કામ પંખાનો બધું લગાડે કે લાઇટનો બધું મારવાનું એ બધું પતી ગયું છે બીજું નાનું મોટું હોય છે એ કરવાનું બાકી બહુ પછી તમે જોઈએ કોઈ એક્ટિવા આપણે તો બેસી ગયા તૈયાર થઈને પપ્પા ચાવી દેવા ગયા પપ્પા ચાવી દઈને આવે એટલે આપણે જઈશું કરે આપણે ચાલો બેઠા કરી હમણાં પપ્પા આવી જાય એટલે ઘર બાજુ ભાગીએ આપણે લઈને પેલા દુકાને પગી ગયા હતા ઓનલાઈન લઈને રહી ગયા હવે ચાલો જમે થઈને પછી મળી તમને જમીન પછી સાઈડ ઉપર જવાનું ઘણા તો જમી લઈને પછી સાઈડ ઉપર ભાગીએ દુકાન જઈએ દુકાન જઈ સાઈડ ઉપર આપણે ઉઠી ગયા ઉઠીને આપણે જઈએ દુકાને હવે
દુકાનથી સાઈડ ઉપર જવાનું હોય 3 વાગી ગયા છે. ચાલો આપણે ભાગી સાઈડ ઉપર અને સાઈડ ઉપર જઈને કામકાજ એસી કરી નાખશી. આવી જાવ પાછા ઘરે ને ઘરેથી ગામમાં જવાનું હાડીનું લેવા. તો અત્યારે તમારે દુકાન જાય 3 વાગ્યા એટલે ત્યાંથી બે એક્ટિવા લઈને ડાયરેક્ટ ગામમાં ઓલા સોરી સાઈડ ઉપર ત્યાંથી સાઈડ પછી ગામમાં સાઈડ ઉપર આવી ગયા ને સાઈડ ઉપર આવીને ડાયરેક્ટ સેન્સર લાઈટ ચાલુ કરી નાખી આપણે. તમે સેન્સર આવે બરાબર ને ટચ સ્ક્રીન આવે બટ તમે ટચ કરો ને પાવર બટનમાં એટલે લાઇટો અલગ અલગ ફરે. એ જૂનું થઈ ગયું મને ખબર છે પણ બધા શોખ અલગ વસ્તુ હોય ને બધા નાખી અલગ અલગ વસ્તુ. આપણે ખાલી બતાવી કે આવી વસ્તુ નાખી એમાં અમે તો વાયરિંગ ખાલી ડાયરેક્ટ કરવાનું ડાયરેક્ટ વાયરિંગ કરી નાખ્યું સ્વિચ ચાલુ રાખવી પડે. એ પાછું ખોટું એક સ્વિચ અલગથી ચાલુ રાખવી પડે એના માટે. ને આપણે જવાનું છે અહીંથી વચ્ચે ગામમાં. તો મેં કીધું તું એમ સાડી લેવા આપણે જવાનું હતું ગામમાં તો ઠેલા નવું અંદર પડ્યું એ લઈ લે. પછી સાડી નવું છે ને એ લઈ લે. આપણે એક્ટિવામાંથી બેઠા એ તો આપણા આવી જાય એટલે ભાઈ સાડી નવું લઈ આવી ફૂલછડા નવું કરવા નાખી બીજું બધું એ વસ્તુ એ બધી કરવાની છે. અહીંથી સાડીઓ લેતું જવાનું રસ્તામાંથી અહીં લગી પહોંચી ગયા પછી એની રસ્તે બધું રિટર્ન જવાનું બધું લેવા. કલો ગામમાં આવેલા જાય અહીંયા અને ત્યાં બ્લોગ ઉતરે કે ન ઉતરે કાંઈ ખબર નથી આપણને. તો ખાલી આવેલા જાય અંદર હું કેટલીક વાર લાગે જોઈએ હવે સાડી આવી જાય એટલે અહીંથી ભાગીએ. અહીંથી થોડુંક બેનના ઘરે સાડી લેવાની છે. પછી આ રોડ ટપીના તો હતી એને તો લઈ આવ્યા હતા. હજી 2 જગ્યાએ બીજી લેવાની હતી ત્યાંથી લઈ આવશે પછી રસ્તામાં આપણે જ લેતા જવું. હાલો જોઈએ કેટલીક વાર લાગે એ એટલે આપણે ઘરે આવી ગયા એ ને હવે આપણે હોઈ જાય અને બધું વસ્તુ લેવાની હતી બધી વસ્તુ લઈ લીધી છે અને ઘરે આપણે ભોગી ગયા કહ્યું ના વાગી ગયા 1:45. તો આપણે હોઈ જઈશું હવે નીંદર આવે એટલે વિડીયો એડિટ કાલ કરશે સવારમાં દુકાને આપણે કદાચ દુકાને જ જવાનું એટલે વિડીયો એડિટ કરી નાખશે. દુકાને ટાઈમ હશે એટલે ત્યાં કરી નાખશી. અને કાલે હજી ગામમાં જવાનું છે એ હવે અમુકને કપડાં લેવાના છે વરરાજા બરાબર એટલે વરરાજાનો તો હજી વાર છે. હવે રવિવાર ગોઠવ્યું આપણે કાલ તો નહીં ભેગું થાય ભેગું એટલે બપોરથી જવાનું એટલે બપોર પછી આપણે જઈશું મામા છોકરાને ભેગા. તો એને કાંઈક સૂટ ને કંઈક લેવાનું કહેતો તો લઈ આવશે આપણે. તો હાલો મળીએ કાલ નવા લોક સાથે. તો નવું કાંઈ છે તો કાલ આવી જ જશે આપણે લોગમાં. મળીએ કાલ નવા લોક સાથે.